યાર હેલો મિત્રો, તો કેમ છો યાર? બધા મજામાં જઈશો? બધાને જય માતાજી અને જય શ્રી રામ. તો મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ વેરાવળ. તમે જોઈ શકો આ કંઈક વેરાવળનું રેલવે સ્ટેશન છે. અને મિત્રો તો આજની આપણી જર્ની રહેવાની છે સ્પેશિયલ ટ્રેનમાં, એટલે કે આજે સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવે છે વેરાવળથી હરિદ્વાર સુધીની. એટલે કે કેટલા વર્ષો પછી આ ટ્રેનને અહીંયા શરૂ કરવામાં આવી છે. તો આજ પહેલો રન રહેવાનો છે અને એના ટાઈમિંગની વાત કરી તો વેરાવળથી ઉપડવાનો ટાઈમ રહેવાનો છે 4 વાગે. તો ચાલો તો હવે વેરાવળ સ્ટેશનના અંદર જઈને ડાયરેક્ટ મળ્યા આવે. સ્ટેશન કેવું છે હમણાં બતાવ્યું છે. આ સ્ટેશન વેરાવળનું બહારનું કંઈક આવું છે. તો ચાલો હવે અંદર જઈને ડાયરેક્ટ મળ્યા. યાર હેલો મિત્રો, તો લોકોમોટિવની વાત કરી તો સાબરમતી શેડનું WDP 4B રહેવાનું છે આજનું. યાર હેલો મિત્રો, તો ટ્રેન નંબરની વાત કરી તો 09203, એટલે કે વેરાવળ હરિદ્વાર સ્પેશિયલ ટ્રેનમાં આપણી જર્ની રહેવાની છે. એટલે કે વેરાવળથી લઈને એન્ડ ટુ એન્ડ આપણે જર્ની નથી કરવાના, એટલે કે વેરાવળ ટુ જેતલસર, એટલે કે 112 કિલોમીટરની જર્ની કરવાના છે. અને મિત્રો વેરાવળથી ઉપડવાનો ટાઈમિંગની વાત કરી તો 4 વાગે ઉપડશે અને હરિદ્વાર પહોંચાડશે કાલ રાતે 9:30 વાગે. ચાલો તો હવે ટ્રેન ઉપર છે ને ત્યારે ડાયરેક્ટ મળશું હવે. ત્યારે હેલો મિત્રો, જનરલ કોચના ઇન્ટિરિયરની વાત કરી તો એક ચાર્જિંગ સોકેટ મળી જશે અને 3 ફેન જડી જશે. આવું કંઈક ઇન્ટિરિયર છે. અને આ બાજુ પણ એક ચાર્જિંગ સોકેટ જડી જશે. આવું છે કંઈક ઇન્ટિરિયર જનરલનું, તમે જોઈ શકો. યાર હેલો મિત્રો, તો એકદમ રાઈટ ટાઈમ ડિપાર્ચર જડી ગયું છે વેરાવળથી 4:05. મિત્રો નોન સ્ટોપ રન રહેવાનો છે જુનાગઢ સુધી. 81 કિલોમીટરે પહેલો હોલ્ટ રહેવાનો છે જુનાગઢ. અને મિત્રો વેરાવળ જંકશન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી એક લાઈન મીટર ગેટની છે એ તાલાળા બાજુ જાય છે, અને એક લાઈન આમ સોમનાથ બાજુ જાય છે એ બ્રોડગેટ લાઈન છે, અને એક લાઈન આમ જુનાગઢ બાજુ જાય છે એ પણ બ્રોડગેટ લાઈન છે. એટલા માટે વેરાવળ એક જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે. તો ચાલો મિત્રો, આજનો આપણો પહેલો રન ચાલુ થઈ ગયો છે. ટ્રેન વેરાવળ હરિદ્વાર સ્પેશિયલ ટ્રેન. આ છે કાંઈક સામેની જો મીટર ગેટ ટ્રેન. અને મિત્રો WDG 4G પડ્યું છે. WDG 4G શું? અને મિત્રો તો વેરાવળથી હરિદ્વારના સ્લીપરનું વાત કરી તો 855 રૂપિયા સ્લીપરનું ભાડું રહેવાનું છે. અને થર્ડ એસીની ભાડું કરી તો 2120 રૂપિયા છે. અને સેકન્ડ એસીનું 2930 રૂપિયા રહેવાનું છે. એટલે કે એક સેકન્ડ એસી છે અને એક થર્ડ એસી, એટલે કે 2 એસી કોચ છે અને સ્લીપર છે, અને 2 જનરલ કોચ રહેવાના છે. ત્યારે મિત્રો તો આટલી સ્ટેશનને સ્કીપ મારવામાં આવે છે. તમે જોઈ શકો ફૂલ સ્પીડમાં. ગજબ બ્રેક સાઉન્ડ જો. હા, મસ્ત બ્રેક સાઉન્ડ છે જો. યાર હેલો મિત્રો, તો ચોરવાડને પણ સ્કીપ કરવામાં આવે છે. તમે જોઈ શકો મેઇન લાઈનમાં પાસ થ્રુ પ્લેટ 110 નોન સ્ટોપ રન જુનાગઢ સુધી 81 કિલોમીટર. ટ્રેક સાઉન્ડ એક નંબર, તમે જોઈ શકો યાર. ગજબ ગજબ. માળિયાને પણ સ્કીપ કરવામાં આવે છે. તમે જોઈ શકો ફૂલ સ્પીડમાં.
મારી આટીના નોન સ્ટોપ ફૂલ સ્પીડમાં. ગજબ ટ્રેક સાઉન્ડ જો. જાણેલો મિત્રો તો કેશોદને સ્કીપ કરવામાં આવે છે. ધારેલો મિત્રો તેના કોચ પોઝિશનની વાત કરીએ તો 2 જનરલ લેવાના છે, એટલે કે એક આગળ અને એક પાછળ, અને સ્ટોર સ્લીપર ક્લાસ લેવાના છે, અને એક થર્ડ એસી અને એક સેકન્ડ એસી. અને એના ટિકિટ પ્રાઇસની વાત કરીએ તો વેરાવળથી રહીને હરિદ્વાર સુધીના સ્લીપરનું ભાડું રહેવાનું છે 855 રૂપિયા. થર્ડ એસીનું કંઈક 2120 રૂપિયા છે, અને સેકન્ડ એસીનું 2930 રૂપિયા ભાડું રહેવાનું છે. ધારેલો મિત્રો તો લુસાડાને સ્કીપ મારે છે, તમે જોઈ શકો. પ્લેટ 110 નોન સ્ટોપ. મિત્રો તો સાપુરને સ્કીપ મારવામાં આવે છે, તમે જોઈ શકો. ફૂલ સ્પીડમાં મેઇન લાઇનમાં પાસ થ્રુ કરે છે સાપુરને. ગજબ ટ્રેક સાઉન્ડ, ગજબ ગજબ ગજબ. મિત્રો તો જે સામેની જે લાઈન દેખાય છે એ મીટર ગેજ લાઈન છે, એટલા માટે જુનાગઢને જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે, કારણ કે એ લાઈન આમ વિસાવદર બાજુ જાય છે, અને એક લાઈન આમ વેરાવળ બાજુ જાય છે, અને એક લાઈન જેતરસર બાજુ જાય છે. એટલા માટે જુનાગઢ જંકશન રેલવે સ્ટેશન કહેવામાં આવે છે. તો મિત્રો તો જુનાગઢમાં એન્ટર થાય છે, તમે જોઈ શકો પ્લેટફોર્મ નંબર 1 ઉપર. હેલો મિત્રો તો વેબ 7 લોકોમોટિવ સાથે ઇટારસી શેડનું 11464 જબલપુર વેરાવળ એક્સપ્રેસનું ક્રોસિંગ જોવા જડી ગયું છે જુનાગઢમાં. આજે આવડી ટ્રેન મોડી છે સુરેન્દ્રનગરની પેક થશે.
ફાઇનલી મિત્રો જુનાગઢ થી આપણે ડિપાર્ચર પર જડી ગયું છે, તમે જોઈ શકો મિત્રો કંઈક વેરાવળ થી જુનાગઢ સુધીનું ડિસ્ટન્સ એટલે કે 81 કિલોમીટરનું કવર કરી લીધું છે. અને મિત્રો અહીંયા માત્ર 2 મિનિટનો હોલ્ડ હતો એટલે કે ડિપાર્ચર પણ થઈ ગયું છે જુનાગઢ થી એકદમ રાઈટ ટાઈમ. હવે આપણો નેક્સ્ટ સ્ટોપ રહેવાનો છે જેતલસર. ભાઈ ને પૂછ થઈ આવે હો ભાઈ થઈ આપી બીજો ચાલુ નહીં સેટિંગ પૂછ કે ભાઈ તું તો જીવ રહી છે લે હા. હાલો મિત્રો, તો વાત કરીએ તો જુનાગઢમાં મિત્રો 2 મિનિટનો હોલ્ડ હતો એટલે કે જુનાગઢથી ડિપાર્ચર થઈ ગયું છે. અને આપણો નેક્સ્ટ સ્ટોપ રહેવાનો છે જેતલસર જંકશન, એટલે કે આપણી જર્નીનો છેલ્લો હોલ્ડ રહેવાનો છે. આપણે ત્યાં સુધીની જર્ની હતી એટલા માટે જોઈ શકો જુનાગઢથી ડિપાર્ચર થઈ ગયું છે. હાલો મિત્રો, ટ્રેન નંબર 1919 ગાંધીનગર કેપિટલ વેરાવળ ઇન્ટરસિટીનું વડાલમાં આપણે ક્રોસિંગ જોવા જડી ગયું છે. મિત્રો એ ગાડીનો પણ સ્ટોપ નથી અને અમારી ગાડીનો સ્ટોપ નથી, તો પણ અમારી ગાડીને પણ ઊભી રાખવામાં આવી છે લૂપમાં અને તેને પણ લૂપમાં ઊભી રાખવામાં આવી છે. તમે જોઈ શકો WAG 9 લોકોમોટિવ સાથે એટલે કે વેગ 9 લોકોમોટિવ સાથે છે. ચાલો મિત્રો, તો વડાલમાંથી આપણે ડિપાર્ચર જડી ગયું છે એટલે હાલો મિત્રો, તો હવે ડાયરેક્ટ આપણો જવાનો છે સ્ટોપ ડાયરેક્ટ જેતલસર જંકશન, એટલે કે આપણા જર્નીનો છેલ્લો હોલ્ડ. હાલો મિત્રો, તો જેતલસર જંકશનમાં એન્ટર થાય છે, તમે જોઈ શકો એકદમ રાઈટ ટાઈમ. મિત્રો તો આપણા જર્નીનો આ છેલ્લો હોલ્ડ રહેવાનો છે એટલે કે અહીંયા આપણે જર્ની પૂરી કરી. હવે હેલો મિત્રો, તો વેરાવળ થી લઈને જેતલસર સુધી એટલે કે 112 કિલોમીટરની આપણે જર્ની પૂરી કરી છે. અને મિત્રો તો જર્ની અહીંયા આપણે ખતમ કરી છે. અને વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આવા જ અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળ્યા એક નવા વિડીયોમાં, એટલે કે જો આપણે આ ટ્રેનમાં આવ્યા હતા તમે જોઈ શકો.